નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડના બેજર રોડ ઉપર આડેધડ પાર્ક કરાયેલી ટ્રક ચાલકો દંડાયા. વલસાડના મોગરાવાડીમાં જીવંત વીજ તાર તૂટી પડતા 3 મૂગા પશુઓના કરુણ. વલસાડ જિલ્લામાં જામેલો અષાઢી માસ. વલસાડ શહેર સહિત જિલ્લામાં જારી રહેલી મેઘ સવારી. વલસાડના અબડામાં કિચડ સામ્રાજ્ય ઊભું કરવા મામલે કલેક્ટરમાં રાવ. વલસાડમાં મોબાઈલ ચોરી પ્રકરણમાં 4ના જામીન નામંજૂર. પાડીના કુંભાલિયા ગામના યુવાને રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી કરેલી આત્મહત્યા. હવે સમાચારો વિસ્તારથી. વલસાડ શહેરના બેચર રોડ સ્થિત વલસાડ ડુંગરી સ્ટેટ હાઈવે નજીક આડેધડ રીતે પાર્ક કરવામાં આવેલ અનાજ ભરેલી 6 જેટલી ટ્રકોની પોલીસે ટાયરોમાંથી હવા કાઢી નાખીને પોલીસે ટ્રક ચાલકોને દંડ ફટકાર્યો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ મથકના પીએસઆઈ જેપી પવાર પોતાની ટીમ સાથે ડુંગરી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બેચર રોડ ઉપર વલસાડ ડુંગરી સ્ટેટ હાઈવેની ડાબી બાજુ અનાજનો જથ્થો ભરીને આવેલી ટ્રકો પાર્ક કરી હોય. ખેરગામ સ્ટેટ હાઈવેના પ્રવેશ દ્વાર એવા ચીપળ ગરનાળા પાસે પડેલા ખાડાને લઈને ટ્રાફિક જામ સર્જાતા પોલીસે ટ્રક ચાલકોને ટ્રક હટાવી લેવા માટે શોધખોળ કરી હતી, પરંતુ તેઓ નહીં મળતા પોલીસે આખરે કડક કાર્યવાહી કરી ટ્રક ચાલકોને દંડ ફટકાર્યો હતો. વલસાડ શહેર અને જિલ્લામાં ચાલુ રહેલી મેઘ સવારી વચ્ચે મોગરાવાડી વિસ્તારમાં ગત સાંજના સમયે જીવંત વીજ તાર તૂટી પડતા નીચેથી પસાર થઈ રહેલ ગાય, વાછરડા અને એક કૂતરાનું કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. જોકે સદનસીબે આ ઘટના બની ત્યારે કોઈ વ્યક્તિ નીચેથી પસાર થતો ન હોય જાનહાનિ ટળી હતી. તેમ છતાં 3 મૂગા પશુએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના અંગેની સ્થળ પરથી પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં હનુમાન ફળિયા પાસે રેલવે લાઇન નજીક ગત સાંજના સમયે અચાનક જીવંત વીજ તાર તૂટી પડ્યો હતો. આ સમયે નીચેથી પસાર થઈ રહેલી એક ગાય, એક વાછરડું અને એક કૂતરું એમ 3 પ્રાણીઓ ઉપર જીવંત વીજ વાયર પડતા તેઓને કરંટ લાગતા સ્થળ પર જ કરુણ મોત થયા હતા. આ ઘટના બની તે સમયે આસપાસના ઉભેલા રહીશોમાં ગભરાટ વ્યાપી ગયો હતો અને તેઓ તે સ્થળથી દૂર જતા રહ્યા હતા. જે જગ્યા ઉપર તાર તૂટ્યો તે જ સ્થળે રોજના કેટલા મુસાફરો અવરજવર રહેતી હોય છે, પરંતુ સદનસીબે આ સમયે અહીંથી કોઈ જ પસાર નહીં થતાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. બનાવ અંગે વીજ કંપનીના કાર્યાલય ઉપર જાણ કર્યા બાદ 1.5 કલાક પછી વીજ કંપનીની ટીમ સ્થળ ઉપર પહોંચીને કામગીરી આરંભી હતી. 3 પશુઓના મોતને પગલે આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી હતી. अभी जब मैं आया घर से तो देखा कि वायर अपने आप टूट के गिर गया. 25 जगह ज्वाइंट वायर है, जितना भी वायर है हर जगह ज्वाइंट है. अपने आप टूटा. गाय जैसे आई
और चिटक गई। इतना चिल्लाने के बाद भी जीबी वालों को फ़ोन करने के बाद भी कोई सुन नहीं रहा है कि कब आने का है, और कोई टाइम भी नहीं बताए कि हमको कब आने का है। तार तूटे नहीं, सामेना वरसाद चालू હતો, સામેના બિલ્ડિંગ પરથી કંટન નાખ્યું, એ કંટનના લીધે તાર તૂટી ગયો। વરસાદ ચાલુ હતો તો વરસાદમાં જે તાર તૂટે એમાં અહીંયા સારું કે માણસ નહીં હતા, એટલે આ અવર જવર કાયમ માટે અવર જવરનો રસ્તો છે। આખો દિવસ નાના છોકરાથી માંડીને આજે સ્કૂલ ચાલુ છે, તો સારું વરસાદ હતો કે સ્કૂલના છોકરા પણ વહેલા આવી ગયેલા હતા। એ વરસાદમાં કોઈ હતું નહીં, ગાય હતી, એક વાછરડું અને એક કૂતરું, એ ત્રણ એટલી દુર્દશામાં એ લોકોની ખરાબ દુર્દશા થઈ છે કે અહીંના માણસો જે હતા એ ભાગીને બાજુના ઘરમાં ને ઘૂસી ગયા। પછી જીબીવાલાને ફોન કે મારા પર ફોન આવ્યો, એટલે મેં જીબીવાલાને ફોન કર્યો, ત્યાંથી લાઇટ બંધ કરાવી। ત્યાર પછી અડધો પોણો કલાક પછી માણસ આવી ગયો। 4:15ના ટાઈમે થયો હનુમાન ફળિયામાં, મોગરાવાડી હનુમાન ફળિયા। વલસાડ શહેર સહિત જિલ્લામાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા વલસાડ જિલ્લામાં ઝરમર અને ધોધમાર વરસાદ પડવાનું ચાલુ રહેતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। સમગ્ર જિલ્લામાં અંદાજે 5 ઇંચ વરસાદ પડવા સાથે મેઘ સવારી ચાલુ રહેવા પામી છે। વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદનો માહોલ જામતા આહલાદક વાતાવરણ સર્જાયું છે અને ભીની ભીની ખુશ્બુથી સમગ્ર વિસ્તાર પ્રફુલ્લિત અને ખુશનુમા બન્યો છે। બીજી તરફ કેરીના પાકને પાછોતસું નુકસાન થયું છે અને આગામી પાકો માટે ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। વલસાડના અબ્રામા વિસ્તારથી 11 જેટલી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન માટીનો નિકાલ નહીં કરાતા ઉદ્ભવેલા કિચડ સામ્રાજ્યનો મામલો પાલિકા કચેરીએ પહોંચ્યા બાદ હવે પાલિકા પ્રમુખે આ મામલે ઇજારદાર વિરુદ્ધ જિલ્લા કલેક્ટર કચેરીમાં રાવ કરી છે। અબ્રામા ડ્રેનેજ પ્રોજેક્ટ માટે ખોદકામની કામગીરીમાં વેત ઉતારવાના મામલે પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ 8 મેના રોજ જીઓડીએમ ગાંધીનગરને પત્ર લખી કાર્યવાહી કરવા જાણ કરી હતી। પ્રોજેક્ટની કામગીરીનું પાલિકાએ નિરીક્ષણ કરતા ઇજદારની કામગીરી સંતોષજનક જણાતી ન હોવા અંગે જીયુડીએમને ફરિયાદ કરાઈ હતી। માર્ગોના ખોદાણ બાદ જમીનમાં રસ્તાના લેવલિંગ કામગીરી કરાઈ ન હતી। આ ફરિયાદ છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો। ઇરાસદારની નિષ્ક્રિયતાના કારણે આખરે વરસાદના જમીન બેસી જતા માર્ગ કાદવથી ઉભરાતા યાતનાનો સિલસિલો ચાલુ રહ્યો છે। પાલિકા પ્રમુખ સોનલ સોલંકીએ કલેક્ટરને કરેલી ફરિયાદમાં ચોમાસું બેસી જતા આગામી 1 સપ્તાહમાં બિસ્માર થયેલા રસ્તાઓની મરામતની કામગીરી અને ઇજારદારની બેદરકારીથી રસ્તા ઉપર જામી ગયેલા કાદવના રગડાને દૂર કરવા જીયુડીએમ અને જીયુડીસીને મામલો ધ્યાને આવી ઇજારદારને કડક સૂચના આપવા દાદ માંગી છે। ઇજારદાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પાલિકાને કરવી પડેલી પાલિકા પ્રમુખ સોનલ સોલંકીએ કલેક્ટરને કરેલી ફરિયાદમાં ચોમાસું બેસી જતા આગામી 1 સપ્તાહમાં બિસ્માર થયેલા રસ્તાઓની મરામતની કામગીરી અને ઇજારદારની બેદરકારીથી રસ્તા ઉપર જામી ગયેલા કાદવના રગડાને દૂર કરવા જીયુડીએમ અને જીયુડીસીને મામલે ધ્યાને લાવી ઇજારદારને કડક સૂચના આપવા દાદ માંગી છે। ઇજારદાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પાલિકાને કરવી પડેલી કામગીરીને લઈ થઈ રહેલી આર્થિક નુકસાન અને ખર્ચ ભરપાઈ કરવા કલેક્ટર ડોક્ટર વિક્રમ પાંડે સમક્ષ ગહ નંખાઈ છે। વલસાડની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના મુદ્દામાલ રૂમમાંથી અધર મોબાઈલની ચોરી કરવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર પાસેથી ચોરીના મોબાઈલ ફોનની ખરીદી કરનાર 4 આરોપીઓની જામીન અરજી અત્રેની 3જી એડિશનલ ચીફ કોર્ટે નામંજૂર કરી હતી। આ કેસની વિગત આવી છે કે વલસાડ જિલ્લા ન્યાયાલયના ચોથા માળે આવેલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના 412 નંબરના મુદ્દામાલ રૂમમાંથી ગત તારીખ 21 મેના રોજ રહસ્યમય સંજોગોમાં પ્રવેશેલ ચોરટાઓએ મુદ્દામાલ રૂમના પ્રવેશદ્વારનો નકુચો તથા પેપર સીલ તોડી મુદ્દામાલ તરીકે કબજે લેવાયેલ 18 મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે અંગે નામદાર કોર્ટના રજિસ્ટ્રારે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એલસીબીને સોંપાતા પીએસઆઈ સીબી ટંડેલની આગેવાની હેઠળ એલસીબીએ કોર્ટના મુદ્દામાલ રૂમમાંથી મોબાઈલ ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર અને કચરો વીણી જીવન ગુજારતા મોહમ્મદ ઇકબાલ કાદર બાદશાહ તથા તેની પાસેથી માત્ર ₹50માં મોબાઈલની ખરીદી કરનાર ઇબ્રાહિમ યુસુફ પઠાણ ઉર્ફે ઇબ્બુની વલસાડ એસટી ડેપો પાસેથી ધરપકડ કરી હતી। મોબાઈલ ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર તથા ઇબ્રાહિમ પઠાણની કબૂલાતના આધારે પોલીસે કોર્ટના મુદ્દામાલ રૂમમાંથી ચોરીની મોબાઈલની ખરીદી કરનાર કંસેન કિશન રહેવાસી યોગેશ્વર નગર કોસંબા રોડ ભાવડાવાડા
રફીક મોહમ્મદ શેખ તથા વિષ્ણુ મણિલાલ વાઘેલા બંને રહેવાસી ધોબી તળાવને ઝડપી પાડી ચોરીની કુલ 4 મોબાઈલ કબજે લીધા હતા. કોટના મુંડામાલ રૂમમાંથી ચોરી થયેલા મોબાઈલ ફોનની ખરીદી કરનાર ઇબ્રાહીમ પઠાણ, કંકેશ, રફીક મોહમ્મદ શેખ તથા વિષ્ણુ મણિલાલ વાઘેલાએ અત્રેની ત્રીજી એડિશનલ ચીફ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અંગેની હાથ ધરાયેલી સુનાવણીમાં સરકાર પક્ષે APPSK રાવે દલીલો કરી હતી. જે દલીલોને આગ્રહ રાખી નામદાર કોર્ટના વિદ્વાન જજ S.A. શેખે ચારેય આરોપીની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. પાડી નજીક આવેલા કુંભરિયા ગામના કાસદી ફળિયામાં રહેતા 24 વર્ષીય પગ્નેશ રામુભાઈ ગોળી પટેલ નામનો યુવાન કે જે વાપીની મેરી લાઈફ કંપનીમાં ફરજ બજાવતા હતા, જેઓ પોતાના ઘરે સેકન્ડ શિફ્ટમાં નોકરી કરવા જવાનું જણાવી ઘરેથી નીકળ્યા બાદ તેઓ પાડી રેલવે સ્ટેશન ઉપર મૃત હાલતમાં મળી આવતા મૃતકના પરિવારજનો ઉપર આગ તૂટી પડ્યું હતું. પ્રજ્ઞેશ પટેલ રાત્રિના 12 વાગ્યાના સુમારે રાજધાની એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. રહી છે રાજધાની નીકળી જાય ઓગસ્ટ હા રાજધાનીનું મને કીધું ફ્લાઇંગ આવી એટલે કોણ ગાડી હાથે જનતા ભાઈ કુંભરિયા ગામના ઠાસકી ફળિયાના રામુભાઈ પરાગભાઈના દીકરા હતા અને જેઓ વાપી ખાતે નોકરી કરતા હતા. એમનું નામ પ્રજ્ઞેશભાઈ છે અને ગઈકાલે એઓ ઘરેથી નોકરી જવાના છે એવું કહીને અમારા ચિંકુભાઈ સાથે સ્કૂટર પર બેસીને નીકળેલા. પારડીમાં બજારમાં એમ કે હું પાછળથી આવું છું તમે નીકળો એવું કરીને નીકળેલા અને આ રાત્રે આ અગમ્ય અકસ્માત બનાવ બનેલો. દુઃખદ ઘટના છે. એક જ દીકરો છે રામુભાઈને અને એક દીકરી પરણાવી દીધેલી છે અને અમારા માટે એક આ ઘણો મોટો શોખ ગણાય એમ કહેતા કોઈ ખોટું નથી. એના માતા પિતા પર ઘણી મોટી આપત્તિ આવી પડી છે. ભગવાન એમના આત્મા એ લોકોને શાંતિ આપે એવી આશા રાખું છું. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના બેચર રોડ ઉપર આડેધડ પાર્ક કરાયેલી ટ્રક ચાલકો દંડાયા. વલસાડના મોગરાવાડીમાં જીવંત વીજ તાર તૂટી પડતા 3 મૂગા પશુઓના કરુણ. વલસાડ જિલ્લામાં જામેલો અષાઢી માહોલ. વલસાડ શહેર સહિત જિલ્લામાં જારી રહેલી મેઘ સવારી. વલસાડના અબડામાં કિચ્ચર સામ્રાજ્ય ઊભું કરવા મામલે કલેક્ટરમાં રાવ. વલસાડમાં મોબાઈલ ચોરી પ્રકરણમાં 4ના જામીન નામંજૂર. પાડીના કુંભરિયા ગામના યુવાને રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી કરેલું આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.